अस्सलाम वालेकुम हजरत, हूँ सिराज मेहमान। उम्मीद चाहूँ છું કે આપ સબ ઠીક હશો। હજરત, આજે કેટલા લોકો વિચાર કરી રહ્યા છે કે સિરાજભાઈ કેમ વિડીયો નથી બનાવતા, સિરાજભાઈ કેમ શું છે સેવાનું કામ બંધ કરી દીધું છે। તો હજરત, એવું છે કે હું થોડીક એની હિંમત હારી ગયો છું અત્યારે, કારણ કે ડેલી માટે 80-90-100 માણસનું જમવાનું આપતો હતો। સૌ બધા મારા વિડીયો જોડાયા, પણ આજે હજરત હું જયારે જુનાગઢની અંદર 2-4 વડીલો હતા જે એમની પાસે હું મદદ માટે ગયો કે ભાઈ હું આપ જે સેવાનું કામ કરું છું તો આપ મને થોડો સપોર્ટ કરો, તો એમને મને ઇનકાર કરી આપ્યો છે। અને હજરત આજે 80-90-100 માણસ ડેલી માટે જમવાનું આપીએ એટલે કાયમી માટે 2500-3000 ખર્ચો થાય છે જો અમે ઘરે બનાવીએ એટલે। તો આજે હજરત હું થોડોક હિંમત હારી ગયો છું કે આજે મારી માટે 40-50 હજારનો ખર્ચો થઈ ગયો છે આજે મારી માટે। હજરત હું એકલો ને એકલો હજરત કેટલું કરી શકું મને કહો। આજે મને કોઈ જાતનો સપોર્ટ નથી મળી રહ્યો કે હું આગળ વધું, જે મને એવું કોઈ સપોર્ટ મળી નથી રહ્યો। એટલે હું આજે ઈચ્છું છું કે હું જે માનવ સેવાનું જે કામ કરું છું, જે અમુક વિધવાને હું અનાજ આપું છું, અમુક ગાંડા ગયેલા હોય ને આશ્રમ પહોંચાડું છું, ગરીબ માણસોને જમવાનું આપું છું, મારી રિક્ષા 150 કિલોમીટર ફ્રીમાં હલાવું છું। મારી એક આપ સૌને બધાને રિક્વેસ્ટ છે મારી, અગર આપ સૌ ચાહો કે સિરાજભાઈ આગળ વધે ને આપ સૌ મને થોડો સપોર્ટ આપો તો જો મારું સ્કેનર આપેલું છે, મારા મોબાઈલ નંબર આપેલા છે, અગર આપને એમ લાગે કે સિરાજભાઈને થોડી ઘણી મદદ કરીને આ તમારી જે મદદ છે દવાખાનામાં જાય છે, બરાબર, સિવિલ દવાખાનામાં જમવામાં જશે યા ક્યાંય બી ટૂંકમાં મદદ માટે જશે ટૂંકમાં। અગર આપ સૌ ચાહો કે સિરાજભાઈની આપણે થોડી મદદ કરીએ, આપ સૌની મદદથી પાછો હું આગળ મારું કામ ચાલુ કરીશ। આજે મારી માટે 40-50 હજારનો ખર્ચો થઈ ગયો છે, મારે આગળ વધવું। કોઈ નાનો માણસ સૌ, કોઈ મિડલ ક્લાસનો માણસ સૌ, હજરત આપ સૌ મળી અને જો થોડી મારી મદદ કરશો તો ઇન્શાલ્લાહ આપણે આગળ વધીશું। અને હજરત આજે 80-90-100 માણસને ડેલી માટે જમવાનું દેવું એટલે એવું કોઈ કરોડપતિ બી ભાઈ ખવડાવી નથી શકતો। આજે હું એટલું કરું છું, આપ સૌ અગર ચાહો તો મને ફોન કરીને બી કહી શકો છો કે સિરાજભાઈ હું આટલાનું રાશન લઈ આપું છું, કરિયાણું લઈ આપું છું, તમે કરિયાણું દુકાનેથી લઈ લ્યો અને મારું સ્કેનર બી આપું છું। જો અગર આપ સૌ મળીને મારી થોડી મદદ કરશો ઇન્શાલ્લાહ આપણે આગળ વધશું અને આપણી મદદ આગળ ને આગળ ચાલુ રહેશે। ઠીક છે હજરત, અગર આપથી બને એટલી વધારે મદદ કરજો ને આપની એક મદદ દવાખાનામાં જાય છે, દવાખાનામાં જે ગરીબ માણસો જમવાનું ખાય છે એમાં આપની એક મદદ જશે। ઠીક છે હજરત, ખુદા હાફિઝ, દુઆમાં યાદ।